ગુજરાતના રાજકારણમાં અત્યારે ગરમાવો આવ્યો છે। એવામાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘા વાગી રહ્યા છે। ત્યારે અત્યારે હાલ આમ આદમી પાર્ટી છે તે ગુજરાતના ખૂણે ખૂણે ક્યાંક વધારે એક્ટિવ થતી હોય એવું લાગી રહ્યું છે। આપણે જોયું હતું કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા ચૂંટાયા, એ બાદ સૌરાષ્ટ્ર ઉપર આપની ઇફેક્ટ જોવા મળી, પરંતુ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાનો ફોકસ ઉત્તર ગુજરાત તરફ હોય એવું પણ લાગી રહ્યું છે। ઉત્તર ગુજરાતના પાટણમાં ખાસ કરીને ગોપાલ ઇટાલિયાએ એક મોટી જનસભા કરી અને આની જ અંદર એવું પણ કહેવામાં આવ્યું છે કે 5 આમ આદમી પાર્ટીના નેતા ઉભા તો શું થયા, ભારતીય જનતા પાર્ટીએ આખા મંત્રીમંડળમાં ફેરફાર કર્યા। આ વિષયને લઈને આજે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે। અત્યારે હાલ સૌરાષ્ટ્રના ઘણા બધા એવા વિસ્તારો છે કે જેમાં આપની ઇફેક્ટ જોવા મળી રહી છે। પક્ષ પલટાઓ ચાલી રહ્યા છે। ઘણા બધા ભાજપના એવા નેતાઓ છે કે જે લોકો આપમાં જોડાઈ રહ્યા છે, પરંતુ અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા ઉત્તર ગુજરાતની અંદર એક મોટું નિવેદન આપવામાં આવ્યું છે। કહેવામાં આવ્યું છે કે 5 આમ આદમી પાર્ટીના નેતા ઉભા થયા, એટલા જ માટે થઈને ભારતીય જનતા પાર્ટીએ આખું મંત્રીમંડળ છે તે બદલી નાખ્યું છે। એટલું જ નહીં, જે રીતે સરકારી અધિકારીઓ અત્યારે હાલ લોકોને હેરાન કરી રહ્યા છે, એ વાતને લઈને પણ તેમના દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને હવે આગામી ચૂંટણીમાં વિસાવદર વાળી થવાની છે એવી પણ વાત ગોપાલ ઇટાલિયા દ્વારા કરવામાં આવી છે। વધુમાં આ વિષયને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું, સાંભળીએ। એ જોતા એમ લાગે છે કે સાતલપુરથી વિસાવદર વાળી થવાની છે હવે, અને એટલે હવે કઈ કહેવા જેવું છે નહીં। તમે બધું જ સમજી ગયા છો, તમે સમજી ગયા છો, તમે જાગી ગયા છો, તમને ખબર પડી ગઈ છે કે શું કરવાનું છે, એટલે જ તો આટલી મોટી સંખ્યામાં બધા અહીંયા બેઠા છો। એટલે હવે આમ કઈ કહેવા જેવું રહ્યું નથી। હવે તો ચૂંટણી આવે એની રાહ જોવાની છે ભાઈ, કે કે દિવસે આવે। દોસ્તો, આપણી વચ્ચે આપણા આગેવાન ભાઈ શ્રી સાગરભાઈ રબારી, આપણા આગેવાન શ્રી બિપિનભાઈ ગામેતી, પાટણ જિલ્લાના પ્રમુખ માનની શ્રી પ્રભાતસિંહ, અમારા કચ્છના પ્રમુખ કાયનાથબેન અને અન્ય બધા આગેવાન શ્રીઓ, મિત્રો આ બધા જેના મેં નામ લીધા એમાં અમારા ઈશુદાનભાઈ કે અમારા રાજુભાઈ કરપડા કે સાગરભાઈ રબારી કે ગોપાલભાઈ કે ચૈતરભાઈ વસાવા કે હેમંતભાઈ ખવા, આ બધા છે કોણ? આ બધા કોણ છે? શા માટે અહીંયા આવ્યા છે રાજનીતિમાં, એ વિચારવાનું છે। હું કે ઈશુદાનભાઈ કે ચૈતરભાઈ કે સાગરભાઈ ના ખાનદાનમાં કોઈ ગ્રામ પંચાયતનો સરપંચ અમારા પેઢીઓમાં કોઈ નથી બન્યો। અમારી પેઢીઓમાં કોઈ ગ્રામ પંચાયતના સભ્ય નથી બન્યા। તો અમે આ છે ને નવા રાજકારણમાં આવ્યા। શા માટે આવ્યા, કોના કહેવાથી આવ્યા, અહીંયા આવીને શું કરવાના છે, એ વાતની નોંધ આજે આ સાતલપુરની સભામાંથી આજુબાજુમાંથી આવેલા ગામના લોકોએ લેવાની છે। કે આ છોકરા આવ્યા ક્યાંથી? ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા સરકારમાં, હું પોલીસ કોન્સ્ટેબલ હતો, ઈશુદાન ગઢવી પત્રકાર હતા, સાગરભાઈ ખેડૂતો માટેનું ચળવળ ચલાવતા હતા। કોઈને રાજકારણમાં આવવું પડે એવી જરૂરિયાત નહોતી। ભગવાને બધાને સુખી ઘરમાં પેદા કર્યા હતા। રળી ખાય, રોટલા શાકનું થઈ જાય, શાંતિ જીવી શકે એવા ઘરમાં અમે બધા પેદા થયા। પણ શા માટે અહીંયા આવ્યા? ઈશુદાનભાઈ કે ચૈતરભાઈ કે રાજુભાઈ કે સાગરભાઈ કે ગોપાલભાઈ કે પ્રવીણભાઈ કે જથ્થાબંધ નામ, આ બધા લોકો એવા છે, એમણે જોયું કે ગામડાનો માણસ ખૂબ દુખી છે। નાનામાં નાની વસ્તુ માટે થઈને આપણે સરકારી સાહેબોને પૈસા બાપા કરવા પડે છે, હાથ જોડવા પડે, નેતાઓના પગ ઝાલવા પડે। એ પરિસ્થિતિ બધાએ જોઈ તો બધાને પોતપોતાના મનમાં એમ વિચાર આવ્યો કે કંઈક તો કરવું પડશે, આમ નામ તો ચાલે નહીં, આવું તો ચાલવા દેવાય નહીં। તો ક્યાંકથી એ ઉભા થયા, ક્યાંકથી બીજા ઉભા થયા, ક્યાંકથી ત્રીજા ઉભા થયો, ક્યાંકથી ચોથા ઉભા થયા। બની આમ આદમી પાર્ટી અને ભાજપને લલકાર ફેંક્યો કે હવે આવી જાજો, ભરતના દીકરા હોય હામાં જોઈ લેશું। 30 વર્ષ સુધી ડરનું શાસન ભાજપ વાળાએ ચલાવ્યું કે જે બોલે એને ડરાવવાનો। ગામની પંચાયત થી લઈ અને સંસદ સુધી ડરનો માહોલ। ગામડાની અંદર તમે રહેતા હો
અને રોડ વિશે 2 પ્રશ્ન પૂછો, ગટર વિશે પૂછો, પાણી કેમ નથી આવતું એ પૂછો, મંડળીમાં ભ્રષ્ટાચાર છે એનો કઈ સવાલ પૂછો, તો ગામમાં રહેલો ભાજપનો માણસ દબાવે, ડરાવે, ધમકાવે કે બહુ પૂછપૂછ કરીશ ને તો પછી મજા નહીં આવે, જોજે હો તારું આમ થઈ જશે તેમ થઈ જશે. આવું કરે છે કે નથી કરતા? ગામનો માણસ ગામમાં દબાવે, તાલુકાનો માણસ તાલુકામાં દબાવે, વિધાનસભા લેવલનો માણસ વિધાનસભા લેવલે દબાવે, જિલ્લાનો જિલ્લામાં દબાવે. 30 વર્ષ સુધી સળંગ દાબ દબાણ અને દંડાની સરકાર ગુજરાતમાં ભાજપે ચલાવી. અને ત્યારબાદ તમારા બધાના આશીર્વાદથી, ખેડૂતોના આશીર્વાદથી, જનતાના આશીર્વાદથી 4-5 જુવાનિયા ઉભા થયા અને એને એમ કીધું કે જા તારથી થાઈ કરી લેજે, નથી બીતા તારાથી, જા ભાજપ. એ જુવાનિયા કોણ? એ ચૈતરભાઈ, ગોપાલભાઈ, હેમંતભાઈ, ઈશુદાનભાઈ, રાજુભાઈ, પ્રવીણભાઈ, આ જુવાનિયા ઉભા થયા. ચેલેન્જ મારી ગાંધીનગરમાં બેઠેલા ભાજપના કરદાબાજોને, તારી સરકારમાં હોય ની તાકાત અજમાઈ લેજે, બાકી પાછું પગલું ના ભર્યા. તો કરી શું લીધું? ફાંસીએ ચડાવી દીધા? નહીં. અમને ખાઈ ગયા? નહીં. ઉલટાનું 5 લોકો ઉભા થયા ને તો આખું મંત્રી મંડળ બદલવું પડે ને એવી એની એવો એને ડર લાગ્યો. દોસ્તો, હું આ વાત એટલા માટે કહું છું કે સાતલપુરમાં આવ્યો તો મને અહીંયા કાગળોનું લિસ્ટ પકડાવવામાં આવ્યું. સાતલપુરથી વારાહી જવું પડે છે, ટોલ નાકા પર બબાલો થાય છે, અહીંયા રોડ નથી, ભારતમાલાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે, કે કચ્છમાંથી કેનાલ આવી છે પણ માઇનોર કેનાલ નથી, સહકારી મંડળીમાં કૌભાંડો થઈ ગયા છે, ભાજપના લોકો દારૂ વેચી રહ્યા છે, બેફામ થઈ ગયા છે, મામલતદાર ઓફિસમાં એજન્ટો બેસે છે, સાતલપુરમાં બસ સ્ટેન્ડ નથી, અહીંયા કોલેજ નથી, અહીંયા આ નથી. એવડું લાંબુ લિસ્ટ મને અહીંયા મળ્યું. અને આ લિસ્ટ તમારા વિસ્તારનું જ છે ને? દોસ્તો, હું તમને એમ કહેવા આવ્યો છું કે લિસ્ટ તો બહુ લાંબુ છે, કે આ નથી, તે નથી, ઓલું નથી, પેલું નથી, પણ એક આગેવાન કેમ અહીંથી ઊભો ન થયો? હમણાં મને આ બધા યુવાનો મળ્યા, એને મને કીધું કે અમે અહીંયાથી ફલાણા ભાઈને મોકલ્યા અને મંત્રી બનાવ્યા, અમે અહીંયાથી ફલાણા ભાઈને આ બનાવ્યા, ફલાણા ભાઈને તે બનાવ્યા, અને પછી અમારું કામ નથી થતું. મેં એમ કીધું ફલાણા ભાઈને બનાવ્યાના બદલે તમે કેમ નથી બનતા? તમે બનો. હું તમને બધાને વિનંતી કરું છું કે પ્રશ્નોના લિસ્ટ લઈને ફરતા રહેશો. કાગળ ઉપર લખેલા પ્રશ્નો, કાગળ એનું એ રહેશે, કાગળ આપવા વાળો એનો એ રહેશે, લેવા વાળા બદલાતા રહેશે, પણ કાગળનો પ્રશ્ન સોલ્વ નહીં થાય. કાગળ લઈને જે ફરે છે એ બધાને વિનંતી છે કે કાગળ મેલો, ચૂંટણીઓમાં આવો, રાજનીતિ કરો, ચૂંટણી લડો. એકવાર હારશો કદાચ, બીજી વાર હારશો, પણ ત્રીજી વાર આ વિસ્તારના સારા નેતા તરીકે તમે આગળ આવી શકશો. દોસ્તો, આ ભાજપના માણસોએ ડરનું એવડું મોટું શાસન કર્યું કે કોઈને આગળ ન આવવા દીધા. આ હું 36 વર્ષનો વ્યક્તિ છું. અત્યારે હાલમાં મારી ઉંમર 36 વર્ષની છે. હું 27-28 વર્ષનો હતો ત્યારે રાજનીતિમાં આવ્યો. કોઈ બુદ્ધિ નહોતી, કઈ ખબર રાજકારણની પડતી નહોતી. પાર્ટી કેવી હોય, નેતા કેવા હોય, હોદ્દા કેવા હોય, પાર્ટીમાં શું કરવાનું, કેવી રીતે બોલવાનું, ક્યાં જવાનું, કશી જ ખબર નહોતી પડતી. પણ મને એમ થયું કે ગુજરાતમાં ભાજપની સરકાર જુલ્મી સરકાર છે, તાનાશાહી સરકાર છે, આની સામે બોલવું પડે. તો કઈ ખબર નહોતી પડતી, પણ એક ખબર પડતી હતી કે આ લોકોને ઘર ભેગા કરવા હોય તો રાજનીતિમાં જવું પડે, પાર્ટીમાં જવું પડે. કઈ નથી ખબર, પાર્ટીમાં જવાની ખબર પડતી હતી તો ગયો. શરૂમાં હું છેલ્લી ખુરશીએ બેસીને મંચ ઉપર બેઠેલા નેતાના ભાષણો સાંભળતો. બધા બોલતા, આપણે જોયા કરતા, આપણને ક્યાં કઈ ખબર પડતી હતી. સાંભળતા ગયા એમ છેલ્લી લાઈનમાંથી 2 લાઈન આગળ, વળી 2 લાઈન આગળ, વળી 2 લાઈન આગળ, વળી 2 લાઈન આગળ, તે અહીં સુધી પહોંચી ગયા છેલ્લે. પણ દોસ્તો, હું જયારે આગળ આવ્યો, રાજનીતિમાં આગળ આવ્યો, તો ભાજપ અને કોંગ્રેસ બેયના પેટમાં તેલ રેડાયું. વિસાવદર વિધાનસભાની ચૂંટણીની હું તમને વાત કરું કે હું પેટા ચૂંટણીમાં ઉભો હતો. સામાન્ય રીતે એવું હોય કે પેટા ચૂંટણી જે પાર્ટીની સરકાર હોય એ પાર્ટી જીતે. આ વાત સાચી કે ખોટી? કેમ કે એની પાસે સરકાર હોય, પૈસા હોય, એનો પ્રભાવ હોય,
લોભ લાલચ આપવા જેવું હોય કે તમે અમને મત દેશો તો કેનાલ બનાવી દઉં તે બનાવી દઉં. વિપક્ષ પાસે તો શું હોય? ત્યાં એને બધી જ લોભ લાલચ આપી. મુખ્યમંત્રી પોતે ગલીએ ગલીએ પ્રચાર કરતા હતા. 10 જેટલા રાજ્ય સરકારના મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા. 2 કેન્દ્રીય મંત્રીઓ ત્યાં પ્રચાર કરતા હતા. 40 જેટલા કાઠિયાવાડના અને કાઠિયાવાડની આસપાસના વિસ્તારના 40 ધારાસભ્યો ત્યાં પ્રચાર કરતા હતા. 10 સાંસદો ત્યાં પ્રચાર કરતા હતા. આખા કાઠિયાવાડની એપીએમસી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં ચૂંટાયેલા નેતાઓ પણ ત્યાં પ્રચાર કરતા હતા. એ સિવાય આખા કાઠિયાવાડના બુટલેગરો પણ ત્યાં ભાજપના સમર્થનમાં પ્રચાર કરતા હતા. દોસ્તો, તાલુકા પંચાયતના નેતા, જિલ્લા પંચાયતના, નગરપાલિકાના, મહાનગરપાલિકાના, એપીએમસીના, પ્રદેશના, તાલુકા કેબિનેટ મંત્રી, કેન્દ્રના મંત્રી, ગૃહમંત્રી, પાણી મંત્રી, વન મંત્રી, પર્યાવરણ મંત્રી, રોડ મંત્રી, બસ મંત્રી, બધા જ ત્યાં વિસાવદરમાં ચૂંટણી પ્રચાર કરતા હતા. પણ વિસાવદરના ખેડૂતોએ નક્કી કર્યું કે કઈ વાંધો નહીં, આવો તો પાણી પાછું, પણ મત દેવાનો નથી. હવે તમને અમે ઓળખી ગયા છીએ. દોસ્તો, બહુ શરમાયા. સાગરભાઈએ સાચી વાત કરી. ત્યાં ચૂંટણીમાં એવું કર્યું કે જ્ઞાતિ વાઇઝ ચૂંટણીમાં નેતા આવે અને પોતપોતાની જ્ઞાતિને મત આપવા માટેનું કે. આવું તો આપણે જોયું છે. વિસાવદરમાં ભાજપ વાળાએ એવું કર્યું કે હાખ વાઇઝ નેતા આવ્યા. આ બાજુ શું બોલે? હાખ હાખ બોલે. ભાઈ, પટેલના ગામમાં પટેલનો નેતા જાય, ભાજપને મત આપજો એમ કેવા, એવું તો આપણે જોયું હતું. પણ એવું નહીં, વિસાવદરમાં ઇટાલિયા રહેતા હોય ત્યાં ભાજપનો ઇટાલિયા જાય, બરાબર. મકવાણા રહેતા હોય ત્યાં ભાજપના મકવાણા જાય. આવી રીતે પ્રચાર કર્યો, હાખ વાઇઝ નેતા મોકલ્યા. પણ પબ્લિક કેટલી ત્યાં હોશિયાર હશે, પબ્લિક કેટલી તાકાત વાળી હશે, એનો અંદાજો લગાવો કે 17,500 મતથી ભાજપને હરવી દીધું. 2022માં આમ આદમી પાર્ટી 7,000 મતથી જીતી હતી ત્યાં વિસાવદરમાં. પેટા ચૂંટણીમાં 17,500 મતથી જીતી ગઈ. મતદાન વધી ગયું. દોસ્તો, આ વાત મેં એટલા માટે કીધી કે જનતા ધારે ને તો ભલભલી શક્તિઓને ઘર ભેગી કરી શકે ને એવી તાકાત અહીંયા બેઠેલા એક એક માણસની અંદર છે. પણ આપણે ધારીએ નહીં તો. દોસ્તો, આ બધા જ પ્રશ્નો મને કીધા કે જમીનો ગીરવે મુકાઈ ગઈ છે, અડધી જમીનોના હાથ બારમાં શ્રી સરકાર ચડી ગઈ છે. આ બધું જ હોવા છતાંય તે આપણો હાથ આમ ભાજપ તરફ આગળ કેવી રીતે વધે છે? જે માણસે આપણને ગાળ દઈ દીધી હોય ને એક વખત, એ રામ રામ કરે ને તો રામ રામ કરવાનું મન ન થાય. જા ને ભાઈ, રામ રામ વાળી જા. થાય કે ન થાય? જે માણસ આપણને તુકારો કરી લે ને, એ આમ લાંબો હાથ કરે ને મળાવવા માટે, આપણે ન મળાવીએ એને હાથ. વાત સાચી ખોટી? આપણો હાથ આમ લાંબો ન થાય. કોઈ મેણું મારી જાય, કોઈ ગાળ દઈ જાય, કોઈ આપણને અપમાનિત કરી જાય, એની સામે આમ હાથ મિલાવી નથી શકતા આપણે. અને 30-30 વર્ષથી આપણી જમીનો ગીરવે મુકાઈ ગઈ, જમીનોમાં શ્રી સરકાર થઈ ગઈ, કેનાલમાં પાણી નહીં, મંડળીમાંથી પૈસા ઉપડી ગયા, ગામમાં બસ નહીં, બસ સ્ટેન્ડ નહીં, ટોલ નાકે બબાલ, અને છતાંય આપણો હાથ ભાજપ તરફ લાંબો થઈ જાય છે. છતાં ઈવીએમ માં ગોતીને બટન ભાજપનું દબાઈ જાય છે આપણા હાથે. તો આપણું જે અત્યારે જે કઈ પ્રોબ્લેમ છે, સમસ્યા છે, એ તો આપણા હાથે જ પેદા થઈ ગણાય. મારી વાત સાચી છે કે ખોટી છે? મિત્રો, મારા સહિત આપણે બધાએ એક ભૂલ જીવનમાં વારંવાર કરી છે, એમાં હુંય છું, કે ચૂંટણી આવે ત્યારે આપણે ગોતીએ કે આપણી જ્ઞાતિનો કયો છે, આમાં આપણી જ્ઞાતિનો કોઈ ઉભો છે કે નહીં. અટક જોઈએ, હાથ જોઈએ, નક્કી કરીએ કે શેમાં આવે. ઇટાલી આપણામાં આવે કે ન આવે? આપણામાં ન આવે તો આપણે મત નથી દેતા. પછી ભલે ને હારા માણામાં આવતો હોય અને આપણામાં આવતો હોય, અને નબળામાં નબળો માણસ હોય તો આપણે કે જેવો હોય એવો આપણામાં આવે છે, બટન દબાવવાનું. મિત્રો, હું એમ કહેવા માંગુ છું કે બધાએ પોતપોતાની જ્ઞાતિના માણસને મત આપેલો છે. સમસ્યા તો એ પછી ઊભી જ છે ને. પોતપોતાની જ્ઞાતિના ધારાસભ્યો રાધનપુરથી બધાયના એક એક વખત બની ગયા. જમીનો તો તોય છૂટી ન થઈ, કેનાલમાં પાણી તોય ન આવ્યું. બધી જ્ઞાતિ, જેને પોતપોતાની જ્ઞાતિનો ધારાસભ્ય બધાએ એક એક વખત બનાવી લીધો. વાત સાચી છે કે ખોટી? અહીંયા જે મુખ્ય જ્ઞાતિઓ છે સંખ્યાબળની દ્રષ્ટિએ, બધાયના એક એક વખત ધારાસભ્ય બન્યા. શું થયું?
પ્રશ્ન એના એ છે ધારાસભ્યો ટેસડા કરે છે, પબ્લિક તો ત્યાંની ત્યાં જ રહી ગઈ. એટલે ખાસ કરીને અત્યારે હાલ એક બાજુ રાજકારણ ગરમાયું છે, ચૂંટણીઓ આવી રહી છે, ને એ જ દરમિયાન જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓ એક્ટિવ થઈ રહ્યા છે, અને ખાસ કરીને આપણે જોયું છે કે ફક્ત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર જ નહીં, ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છે, તો એ પણ અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા છે. એટલે ખાસ કરીને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે જે રીતે અત્યારે હાલ આમ આદમી પાર્ટી એક્ટિવ તો થઈ છે, પરંતુ એની અસર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલી જોવા મળશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.